દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। નમસ્કાર, જીજે દેશી ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રેમ ભુમા। હાલ અત્યારે ગુજરાતમાં સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે, એટલે આપણે ચૂંટણી પર ચર્ચા કરવી છે। જીજે દેશી ન્યૂઝના એડિટર તંત્રી છે શૈલેષભાઈ પટેલ, તેમની સાથે સીધી વાત કરવી છે અને સમગ્ર જે ગુજરાત રાજ્યમાં આ સ્વરાજ સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે એ ચૂંટણીઓમાં નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો ખૂબ જ હાઇલાઇટ રહ્યો છે। તેનું મુખ્ય કારણ છે કે અહીંયા 7 જિલ્લા પંચાયતની બેઠક છે અને 28 તાલુકા પંચાયતની બેઠક છે। એક પણ ઉમેદવારે બિનહરીફ ચૂંટાયો નથી। તેને લઈ અને અહીંયા જીજે દેશી ન્યૂઝના સણોફ આદિવાસી શૈલેષ પટેલ સાથે વાત કરવી છે, કારણ કે શૈલેષભાઈ પટેલ જે છે તે આ વિસ્તારમાં ખૂબ જ ફરતા હોય છે અને આ બાજુના જે સમીકરણો છે એ સમીકરણો સારી રીતે જાણતા હોય છે। તેને લઈને સીધી એમની સાથે વાત કરીએ। શૈલેષભાઈ, શું રહેશે આ વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? વાંસદા તાલુકાનું સમીકરણ કઈ રીતનું રહેશે? વાંસદા તાલુકાનું સમીકરણ કે જિલ્લા પંચાયતની એક ખેરગામની બેઠક છે એ કોંગ્રેસના પક્ષ એ પાછી ખેંચી છે, જેને લઈ એક બિનહરીફ થઈ છે। બાકી 28 બેઠક જે વાંસદાની છે એમાં અત્યાર સુધી કોઈ સંભળાતું કે કોઈ બિનહરીફ થશે કે કોઈ પાછું, એટલે 28 બેઠકો ઉપર અત્યારે લડત ચાલુ છે અને 28 બેઠકની જે લડત છે એ કાંટાની ટક્કરની લડત છે। આ કે આદિવાસી વિસ્તાર છે, બંને નેતા બાહુબલી આદિવાસી નેતા છે, સાંસદ ધવલ પટેલ અને અનંત પટેલ, બંનેનો ગઢ છે વાંસદા જી। એટલે આ વખતે સીધી ટક્કર કોંગ્રેસ અને બીજેપી વર્સિસ સાંસદ ધવલ પટેલ વર્સિસ અનંત પટેલ વર્સિસ આદિવાસી વિસ્તાર। હવે અત્યારે સમગ્ર ગુજરાતમાં ઘણી જગ્યાએ એવા પણ આક્ષેપો થયા કોંગ્રેસ દ્વારા કે ભાજપે ઘણા ઉમેદવારને તોડી નાખ્યા, ઘણાના અપહરણ કર્યા અને લાસ્ટ જ્યારે છેલ્લી તારીખ હતી ફોર્મ ખેંચવાની, ત્યાં ઉમેદવાર ફોર્મ ભરવા પહોંચી ના શક્યા અથવા અમુક જગ્યાએ તો મેન્ડેટ પણ સ્વીકારવામાં નહીં આવ્યા। એમને લઈ અને અમુક ઉમેદવારના ફોર્મ પણ ભરી ના શક્યા। એવી જગ્યાએ બિનહરીફ ચૂંટાઈ આવ્યા ઉમેદવારો। હવે જ્યારે અત્યારે વાંસદા તાલુકામાં એક પણ બિનહરીફ ચૂંટાયા નથી, તેને લઈ અને અત્યારે જે ધવલભાઈ પટેલ છે એ રાત દિવસ અહીંયા ને અહીંયા છે, કારણ કે તેઓને એવું લાગી રહ્યું છે કે શું આ ભાજપનો ગઢ છે એમાં ગાબડું પાડશું તો આવનાર જે 2027ની જે વિધાનસભાની ચૂંટણી છે તેમાં આપણને ફાયદો થશે। એ બાબતે જરાક પ્રકાશ પાડો। જો અહીંયા સામદામ દંડ ભેદની નીતિ અહીંયા તો કોઈ વપરાય નથી। અહીંયા તો જે છે સીધું ફેક્ટર છે, કારણ કે આદિવાસી વિસ્તાર છે, બંને નેતા બાહુબલી આદિવાસી વિસ્તારના નેતા છે, લોકો આદિવાસી જ છે, એટલે અહીંયા કોઈક એવી ચર્ચા કે કોઈક એવા ઘટના પણ ઉલ્લેખમાં નથી આવી અત્યાર સુધીમાં। લોકોએ સ્વેચ્છાએ ફોર્મ ભર્યા છે, જેણે ખેંચવું હોય એણે ખેંચ્યું છે અને જેણે ચૂંટણી લડવી છે એ લડે જ છે ચૂંટણી। એટલે અહીંયા જે ગુજરાતમાં અન્ય જગ્યાથી એવી કોઈ ઘટના થઈ નથી। અહીંયા ખેલદિલીપૂર્વક ચૂંટણી લડાઈ છે। સાંસદ ધવલ પટેલ બીજેપી તરફથી જેટલા ઉમેદવારો છે એટલા પણ લડે છે, પ્રચાર કરે છે। કોંગ્રેસના પણ અનંત પટેલના પણ છે, 28 લડે છે ને સાંસદ ધવલ પટેલ સતત પ્રચાર કરે છે, અનંત પટેલ પણ સતત પ્રચારમાં છે, એના કેન્ડિડેટને મોટિવેશન કરે છે, એમને કઈ રીતે જીતવું, કઈ રીતે સત્તા હાસિલ કરવી એના માટે એ લોકોના લગાતાર પ્રયાસ ચાલુ છે બધાના। સાંસદ ધવલ પટેલને પણ છે કે એમની પાસે પાછલી તાલુકા પંચાયત એમની પાસે હતી ભાજપ પાસે, એટલે એ સત્તા જળવાઈ રહી એના માટેના એમના પ્રયાસો છે। કોંગ્રેસ પાછી એના પહેલા હતી, એટલે કોંગ્રેસે આ વખતે અમુક મુદ્દા લઈને ચાલે છે કે ભ્રષ્ટાચારના મુદ્દા છે, મનરેગાના મુદ્દા છે, મજૂરોને મનરેગાના પૈસા નથી ચૂકવવા, મુદ્દા લઈને કોંગ્રેસ ચાલે છે। એણે પણ સત્તામાં પાછું આવવું છે, પંચાયત કબજે કરવી છે, એટલે એમના પણ પ્રયાસ। ધવલ પટેલની વધારે પડતી સક્રિયતા શું બતાવી રહી છે વાંસદા તાલુકામાં? ધવલ પટેલ સંસદમાં જ્યારથી આવ્યા છે ત્યારે જ એક્શન મોડમાં છે, દરેક કામ કરે છે સાંસદ ધવલ પટેલ, કારણ કે પાછલા જે પણ નેતા હતા એ ભાગ્યે જ કોઈક વાર્ષિક 2 વાર 3 વાર વિઝિટ કરતા હતા સાંસદ, ત્યારે ધવલ પટેલ હંમેશા વાંસદા વિસ્તાર હોય, નાની ઘટના હોય, મોટી ઘટના હોય, એ પ્રકાશ પાડતા હોય છે, તરત આવી જતા હોય છે, નિવેદનો આપતા હોય છે, એટલે સતત આ વિસ્તારમાં ટચમાં રહ્યા છે।
આ વર્ષે જે વિશ્વ આદિવાસી દિવસ હતો એ દિવસે જે પ્રકારે ધવલ પટેલે પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું અને ખૂબ જ મોટી જનમેદની એકત્રિત કરી અને રેલી કાઢી. શું લાગે છે આ વર્ષે 2027ની જે ચૂંટણી છે એમાં અનંત પટેલનું કઈ રીતનું લાગે છે? 2027ની ચૂંટણીમાં તાલુકા પંચાયત પછી જ નક્કી થશે, કારણ કે તાલુકા પંચાયતમાં જે વોટિંગ થશે એ વોટ ધારાસભ્ય વખતે અન્યને પણ પડશે. એવું જરૂર નથી કે ભાજપને આપશે કે કોંગ્રેસને આપશે, એ જ ધારાસભ્યમાં ચેન્જ પણ થઈ શકે છે, કારણ કે આ વિસ્તારમાં થઈ શકે છે. કારણ કે અહીંના લોકો જે સરપંચને આપે છે સાંસદને બી નથી આપતા, અલગ અલગ સરપંચને આપે છે તાલુકા પંચાયતમાં નથી આપતા, સરપંચને આપે છે ધારાસભ્યને પણ નથી આપતા, એવું પણ બની શકે. બરાબર છે. એટલે એ દૂરની વાત છે. અત્યારે તાલુકા પંચાયત જીતશે ત્યારબાદ નક્કી થશે કે ધારાસભ્યમાં શું છે, કારણ કે એના 2 વર્ષ બાકી છે હજુ. હવે આ જે વાંસદા તાલુકો છે એ તાલુકો ખાસ કરી અને કોંગ્રેસના એવા આક્ષેપો છે કે તેમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય અને જે અંદરના કર્મચારીઓ પણ કોન્ટ્રાક્ટરની પાસેથી પણ ટકાવારી માંગતા હોય, એને લઈને અત્યારે લોકો જે છે વાંસદા તાલુકાના લોકો એ કઈ રીતે આ ચૂંટણીને જોઈ રહ્યા છે? કારણ કે આ બાબતે ઘણીવાર અનંતભાઈ પટેલે ધરણાઓ કર્યા છે, આંદોલન પણ કર્યા છે, એટલે આ મુદ્દો હાવી રહેશે ખરો? ઘણા ગામોમાં એની અસર જોવા મળી છે. સિંગાળની વાત કરીએ, મનરેગાનો મુદ્દો હતો, સમગ્ર સિંગાળ ગામ ભાજપ પ્રેરિત હતું, પણ આ મનરેગાના મુદ્દામાં એમને ન્યાય ન મળવાથી અમુક અંશે નારાજગી જોવા મળી. બીજા એવા ઘણા મુદ્દા છે કે જ્યાં કામ ન થયા, ભ્રષ્ટાચાર વધારે દેખાયો એટલે નારાજગી જોવા મળી. એને લઈને અનંતભાઈએ 2 થી 3 વખત રેલી કરી, મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું, TDOCને આવેદનપત્ર આપ્યું અને એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે. એટલે એ પણ અમુક અંશે મુદ્દા આવી રહેશે. તમને એવું લાગે કે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતની વાંસદાની આ જે બેઠકો છે તેમાં જે ખનન માફિયાઓ છે, જે બેફામ બિલ્ડરો જે છે ગેરકાયદેસર બાંધકામો કરી રહ્યા છે, આ બધા મુદ્દાઓ હાવી રહેશે ખરા? એને લઈ અને ભાજપને કોઈ પીછેહટ અથવા એને કોઈ પછડાટ મળે એવું ખરું? નહીં, આ વિસ્તારમાં એને લઈને કોઈ અત્યાર સુધીમાં છે નથી, કારણ કે આ વિસ્તાર સીમિત છે. જી, નગરપાલિકા નથી, મહાનગરપાલિકા નથી, આ પંચાયત વિસ્તાર છે. એટલે બિલ્ડરને લગતા, બાંધકામને લગતા, બિલ્ડિંગને લગતા એ મુદ્દા અહીંયા એટલા હાવી રહેતા નથી. કારણ કે આમાં શું છે કે આદિવાસીઓના જે જમીનો છે એ બિલ્ડર લોકો પડાવી લેતા હોય છે. અહીંયા મુદ્દો આવી રહેશે તો જમીન સંપાદનનો. હા, પ્રોજેક્ટો રોડના પ્રોજેક્ટ જાય છે એ મુદ્દા આવી રહેશે. બાકી આ બિલ્ડર લગતા ને એના મુદ્દા એટલા હાવી નથી આ વિસ્તારમાં. કારણ કે આ જે અત્યારે કેન્દ્ર સરકાર જે પ્રોજેક્ટો લાવી રહી છે, રોડ 56 થી લઈને ઘણા બધા એવા પ્રોજેક્ટો જે છે, એ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ પણ પ્રબળ રહેવાના છે. અને એને લઈને ધવલભાઈ પટેલ જે છે અત્યારે કેમ્પેન કરવા જઈ રહ્યા છે, અથવા ઘણા સમયથી અહીંયા વાંસદા તાલુકામાં છે, બરાબર? તો હવે આ મુદ્દા જે છે એ મુદ્દા કઈ રીતે આ ભાજપ સામનો કરશે? કારણ કે લોકો જે છે એ લોકોને તો ફક્ત શું છે કે પોતાની જમીન બચાવવાની છે. હવે જ્યારે ભાજપ પોતાનો વિકાસ બતાવી રહી છે, પરંતુ એક સાઈડ તેમની જ્યારે જમીન જતી રહ્યું છે, તો એ કઈ રીતે વોટિંગ કરશે? એને લઈને તમે જે અત્યારે સ્થળમાં તમે વિસ્તારોમાં ફરો છો, કઈ રીતનો છે લોકોનો મિજાજ, કઈ રીતનો છે? અત્યારે એક મુદ્દો હતો ગુજરાત ગ્રીન કોરિડોર, બિલ્લીમોરાથી વઘઈનો જે રોડ બને છે, અત્યારે 22 મીટર જમીન એક્વાયર કરવાનો એ છે. એમાં અત્યારે જમીન સેમ્પલ લેવાનું કામ ચાલતું હતું, જેના લઈ ગ્રામજનોએ વિરોધ કર્યો, અટકાવ્યો, અને ગ્રામજનોનું એ જ છે ને એની વચ્ચે અનંત પટેલ દ્વારા રેલી પણ કાઢવામાં આવી કે સમગ્ર જેટલા ગામો આવે છે એ ગ્રામસભાની મંજૂરી લેવ અને ત્યારબાદ કામ કરો. ગ્રામસભા મંજૂરી આપશે તો તમે કામ કરો. અત્યારે જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની જે ચૂંટણી છે એમાં ખાસ કરીને નાના નાના મુદ્દાઓ ખૂબ જ મહત્વ ધરાવતા હોય. હાલ અત્યારે ઉનાઈમાં પણ પાણીની સમસ્યા હતી. પાણીની સમસ્યાને લઈને તમે પણ અત્યારે ન્યૂઝ બનાવ્યા હતા. જ્યારે અનંતભાઈ પટેલના પોતાના ગઢમાં જે પાણીની સમસ્યા છે, હવે એમાં વાંક કોંગ્રેસનો કે પછી ભાજપનો? કારણ કે કેન્દ્ર સરકાર જે છે તે પણ ભાજપની સરકાર છે, છતાં પણ આ જે વિસ્તાર છે એ વિસ્તારમાં પાણી વગરનું જ્યારે લોકો આ સમસ્યા ઉઠાવતા હોય તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. ઉનાઈ વિસ્તાર એવો છે કે ઉનાઈમાં જ્યાં પણ તમે બોર કરો તો પાણી અનફિટ નીકળે છે, પીવા લાયક પાણી હોતું નથી. એટલે ઉનાઈ ખંભાલિયા જે વિસ્તાર છે એની બહાર તમારે બોર કરવો પડે, ત્યાંથી પાઇપલાઇન કરીને તમારે પાણી લાવવું પડે. એટલે 1-2 મહોલ્લા જે છે તેને પાણીની આજે વર્ષોથી તકલીફ છે.
પણ અત્યારે બી બધાની વાતચીતો ચાલે છે અને એમને જ્યારે આપણે ન્યૂઝ ચાલે ત્યાર પછી એમણે કહ્યું છે કે પાણી એમને આપવાના પૂરેપૂરા પ્રયાસ કરશું. કાં ઉનાઈ પંચાયત થકી એમને મળશે, કાં તો પછી કોઈ બી યોજના થકી એમને આપવાના માટેના પ્રયાસો ચાલે છે. પણ ઉનાઈમાં પ્રોપર તમે એવું નથી કરી શકતા કે પાણીની સમસ્યા છે એટલે હું તમને એક મિની યોજના ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ, ત્યાં ટાંકી બનાવી દઈએ, બોર કરી દઈએ અને 50 ઘરને પાણી આપી દઈએ. એ વસ્તુ થઈ શકતી નથી. ઉનાઈમાં આ મુખ્ય પ્રોબ્લેમ કે પાણી જ્યાં પણ બોર કરો અનફિટ પાણી નીકળે છે. શું લાગે, વાંસદા તાલુકો છે, વાંસદા તાલુકામાં 28 બેઠક તાલુકા પંચાયતની છે, તમારું વિશ્લેષણ શું કહે છે? વિશ્લેષણ કે ભાજપને મળશે સીટ પૂરેપૂરી કે પછી કોંગ્રેસ તાલુકો જીતશે? જો અત્યાર સુધી તો કેવું છે કે વિશ્લેષણમાં તો કહી શકે એવું છે નથી, કારણ કે અનંત પટેલ પણ એડી ચોટીનું જોર લગાવીને એના કેન્ડિડેટો માટે રાત દિવસ પ્રચાર પ્રસાર કરે છે. ધવલ પટેલ પણ એમના કેન્ડિડેટ માટે રાત દિવસ પ્રચાર પ્રસાર કરે છે અને બંનેના પલ્લા ભારી છે. ખાસ કરીને આજે આ એક સાઈડ છે સાંસદ ધવલભાઈ પટેલ અને અનંતભાઈ પટેલ, બંને આદિવાસી છે. આ મતદાર છે એ આ બંનેને લઈને કોઈ દુવિધામાં તો નથી ને? દુવિધામાં તો કેવું છે કે મતદારની વ્યાખ્યા છે કે મતદારને કોઈ ઓળખી નથી શકતું. એ જ્યારે મતદાર કરીને આવે છે, પેટી ખુલે છે, ત્યાર પછી તમને નક્કી થશે કે કોનું પલ્લું ભારી છે. પણ અત્યારે તો બંનેને લાગે છે કે આદિવાસીઓ માટે કામ થઈ રહ્યા છે અને આદિવાસીઓ માટે કામ કરે છે. એટલે જ્યારે પેટી ખુલશે ત્યારે જ તમે નક્કી કરશો કે કોનું પલ્લું ભારી છે, કોની કેટલી સીટ આવશે, ભાજપની પંચાયત બેસશે, કોંગ્રેસની બેસશે કે પછી ઇક્વલ થાય, એ ત્યારે જ ખબર પડશે. અત્યારનો સીધી ટક્કર તમને શું લાગે, ત્રિપાખ્યો જંગ છે કે પછી ભાજપ કોંગ્રેસ વચ્ચે છે? ના, ત્રિપાખ્યો જંગ જેવું કંઈ નથી. વાસ્તવમાં સીધી ને સીધી કોંગ્રેસ ભાજપની જ જંગ છે. કોંગ્રેસના અમુક જે સંગઠનના લોકો એવો આક્ષેપ લગાવી રહ્યા છે કે કોઈક વિસ્તારમાં જે ભાજપે જે ભાજપ પ્રેરિત આમ આદમી પાર્ટીના કેન્ડિડેટોને ઊભા કર્યા છે અને કોંગ્રેસને નુકસાન કરવા માટે આ પ્રકારના પ્રયત્નો કર્યા છે, તેવા આક્ષેપો લગાવી રહ્યા છે. એને તમે કઈ રીતે જોવો છો? અહીંયા વાંસદા વિસ્તારમાં એવું કંઈક લાગતું નથી. વાંસદામાં નથી? વાંસદામાં વિસ્તારમાં એવું લાગતું નથી. બીજા વિસ્તારમાં ઘણી જગ્યાએ એ વિસ્તાર આપણે એટલો અભ્યાસ કર્યો નથી. પણ વાંસદા વિસ્તાર જે છે, વાંસદા તાલુકો છે, એમાં અત્યાર સુધીમાં એવું કોઈ ફરિયાદ નથી થઈ કે કોઈક એવું કીધું નથી કે ભાઈ અમને ધમકાવવામાં આવ્યા છે, ફોર્મ ખેંચી લો, આમ છે. પણ તમને એવું લાગે છે કે વાંસદા તાલુકા પંચાયતની સીટો ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી ઘટના સાબિત થાય એવું લાગે તમને? કારણ કે બે બળિયા બાથે બળિયા. અચ્છા, બંને સરખા છે. બરાબર. એટલે પેટી ખુલશે 28 તારીખે રિઝલ્ટ આવશે ત્યારે જ તમે કહી શકશો કે કોનું પલ્લું ભારી છે. કારણ કે એડી ચોટીનું જોર બંને લગાવી રહ્યા છે. તમે જે વિસ્તારમાં ફર્યા તેમાં હજુ કોઈ લોકોના એવા કોઈ સળગતા પ્રશ્નો, પાયાની જે સુવિધાઓ નથી પહોંચી, કે આવાસ હોય કે શૌચાલયના ઘણા બધા એવા પ્રશ્નો કે જેને લઈ અને આ બંને પાર્ટીને જ્યારે અમુક વિસ્તારોમાં તો જ્યારે અત્યારે પણ થોડા સમય પહેલા જ આજની જ વાત કરીએ કે ભાજપના જે કાર્યકર્તાઓ અમુક વિસ્તારમાં ગયા વાંસદામાં, કે તેમના એ કાર્યકર્તાઓને પણ ત્યાંના સ્થાનિક લોકોએ પાછા ભગાવ્યા અને કીધું કે અમારા જે કામ અમને જો જોઈતા હતા એ પ્રકારે કામ નથી થયા. વાંસદામાં આ બધા મુદ્દાઓ પણ ઘટના બની છે, બધી જગ્યાએ એવી ઘટના બની છે. બરાબર. કારણ કે અહીંયા મુખ્ય સમસ્યા કેવું છે? પાણીની. ઉનાળો આવતા અને ભૌગોલિક પરિસ્થિતિ એવી છે, વિસ્તાર એવો છે, ડુંગરાળ વિસ્તાર છે, ડુંગરાળમાં ઘર છે, એટલે પાણીની સમસ્યા વર્ષોથી અહીંયા છે. પાણીની સમસ્યા દર વર્ષે રહેવાની છે અને પાણીની સમસ્યાનો નિકાલ મુખ્ય તો છે. આ જે મુદ્દા છે એ ભાજપ માટે કોઈ પડકારરૂપ સાબિત થશે? પડકારરૂપ એટલે એના માટે યોજના તો બહુ બધી છે. બરાબર. પણ યોજનાને યોગ્ય રીતે પૂર્ણ રૂપે એને સાકાર નથી, ઇમ્પ્લિમેન્ટ કરવી એ જરૂરી છે. બાકી યોજનાની કોઈ કમી નથી, પાણીની કોઈ કમી નથી, પણ યોજનાની ઇમ્પ્લિમેન્ટની જરૂર છે. નળ સે જળ યોજના આવી છે પણ પાણી નથી આવતું. યોજના તો આવે જ છે, પણ યોજનાની ઇમ્પ્લિમેન્ટની જરૂર છે. તો આ આપણી સાથે જીજે દેશી ન્યૂઝના એડિટર છે અને સન ઓફ આદિવાસી નામથી ખૂબ જ ચર્ચિત સમગ્ર આદિવાસી વિસ્તારમાં તેનું નામ છે. તેઓ આ વિસ્તારમાં ફર્યા છે અને સમગ્ર જે ભૌગોલિક પરિસ્થિતિથી સારી રીતે જાણકાર છે. તેઓનું પણ કહેવું છે કે 28 તારીખે જ ખબર પડશે. હાલ તો અહીંયાનો જે મતદાર છે એ મતદાર પણ દુવિધામાં હોય એવું લાગી રહ્યું છે, કારણ કે બંને સાઈડ સાંસદ પણ આદિવાસી છે અને MLA જે છે અનંતભાઈ પટેલ તે પણ આદિવાસી છે. એ તો હવે 28 તારીખે જ ખબર પડશે જ્યારે પેટી ખુલશે કે કોની થશે જીત અને કોની થશે હાર. તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે જીજે દેશી ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.